નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ધોરણ 11 ની અંદર આપણે ચિહ્નોનું મહત્વ છે એ સમજાવતા હતા, બરાબર? એટલે હવે છે આગળ આપણે કેટલા ચિહ્નો જોયા? 4 ચિહ્ન, બરાબર? અલ્પ વિરામ, પૂર્ણ વિરામ અને લઘુ વિરામ, બરાબર? એટલે કે જે આપણે અલ્પ વિરામ જે છે, બરાબર? ત્યારબાદ આપણે એટલા ચિહ્નોની ચર્ચા કર્યા બાદ અને જે હાલ, બરાબર, કે ગુરુ વિરામ અને અવતરણ ચિહ્ન અને લેપક ચિહ્ન જે કહેવાય છે ગુજરાતી ભાષાની અંદર, એ તમે ક્યાં અને કેવી રીતે મૂકશો, બરાબર? હવે આપણે એ છે એની ચર્ચા કરીએ. પ્રશ્નાર્થ ચિહ્નની વાત કરી, અલ્પ વિરામની વાત કરી. હવે આ જે ચિહ્ન છે એનું મહત્વ છે મેં તમને અગાઉ સમજાવ્યું કે ક્યારે છે, કેવી રીતે ચિહ્નો છે મૂકવા, બરાબર? ખાસ કરીને ગુજરાતી ભાષામાં ચિહ્નોનું મહત્વ મિત્રો વધારે હોય છે, એટલે આપણે ચિહ્નોનું મહત્વ છે એ સમજવું જરૂરી છે. જો આપણને ચિહ્નોનું મહત્વ જ ખ્યાલ નહીં હોય તો આપણું જે ગુજરાતીની અંદર આપણે જે લખાણ કરીએ છીએ એની અંદર જો આપણે ચિહ્ન છે યોગ્ય રીતે નહીં મૂકી શકીએ તો આપણું લખાણ જ બરાબર યોગ્ય છે નહીં, બરાબર? એટલે ગુજરાતીની અંદર ખાસ છે ધ્યાન રાખવા જેવી બાબત છે ચિહ્નો, બરાબર? કે જે ચિહ્નોની અંદર ઘણું બધું મહત્વ છે દર્શાવેલું છે. મિત્રો, ચિહ્ન છે એ ભાષાની સચોટતા અને ભાવ છે રજૂ કરે છે. એટલે કે ચિહ્ન છે એ પણ ઘણું બધું કહી જાય છે. આપણે આગળ જોઈશું કે લેપક ચિહ્ન જે છે એનું કેટલું મહત્વ છે. પ્રશ્નાર્થ ચિહ્ન જ આપણે જોઈએ કે તમે કોઈને પ્રશ્ન કરો છો, બરાબર, ત્યારે તમારી બોલવાની ભાવ જે છે અને એની પાછળ મુકાયેલું જે ચિહ્ન છે, જે પ્રશ્નાર્થ ચિહ્ન છે, એ ઘણું બધું કહી જાય છે, બરાબર? એટલે ભાષા છે એની અંદર ચિહ્નનું મહત્વ પણ એટલું છે અને એ ચિહ્નને કારણે ઘણા બધા ભાવ છે એ દર્શાવેલા હોય. ક્યારેક આપણે જોઈએ કે કોઈ કાવ્ય હોય તો કાવ્યની અંદર તમે છેલ્લે છે કોઈ અધૂરું વાક્ય હોય, પાઠની અંદર પણ આવું બને કે અધૂરું વાક્ય હોય, લેખકે લખેલું કોઈ અધૂરું વાક્ય જ્યાં લેખક છે કશું કહેવા ઈચ્છતા હોય, એનો ભાવ છે એ દર્શાવવા ઈચ્છતા હોય, બરાબર? ત્યાં ટપકા કરેલા હોય તો એ ટપકા શું છે કે લેખક કશું કહેવા ઈચ્છે છે અને એ વાક્ય છે એને અધૂરું છોડેલું છે કારણ કે એની અંદર ભાવ સચોટતા બેસાડવા ઈચ્છે છે, બરાબર? એટલે ગુજરાતી ભાષાની અંદર ખાસ કરીને આવા ચિહ્નોનું મહત્વ છે એ ખૂબ જ છે અને ચિહ્નોનું મહત્વ જો ખ્યાલ હશે તો આપણે કોઈ પુસ્તક આધીન નહીં પણ પુસ્તક વગરનું તમે કોઈ લખાણ કરો છો, માનો કે તમે કોઈ નિબંધ લખી રહ્યા છો, કોઈ પત્ર લખી રહ્યા છો, બરાબર? એની પત્રની અંદર જ મેં તમને વાત કરી કે ગુજરાતીની અંદર ગુજરાતી વિષય જેવો છે કે કઈ કોઈ અહેવાલ કે પત્ર લેખન મિત્રો કરો છો એની અંદર તમે જ્યારે તમારું એડ્રેસ, તમારું સરનામું લખો છો ત્યારે તમે અલ્પવિરામ મૂકો છો, બરાબર? તો એ અલ્પવિરામ મૂક્યા બાદ તમારું જો એ બંધારણ છે, બરાબર, તમે પહેલા તો તમારું સરનામું લખશો, પછી તમે કોને એ પત્ર ક્યાં પહોંચાડવાનો છે એ લખશો, બરાબર? તો એની અંદર પણ તમે અલ્પવિરામ છે મૂકવાનો, પૂર્ણ વિરામ મૂકવાનો. તો આ ચિહ્નોનું મહત્વ જો વ્યવસ્થિત તમને ખ્યાલ હશે, તમે ચિહ્નો મૂકેલા હશે તો તમારું પત્ર અને તમારી જે પણ કઈ અરજી છે, જે તમારું અહેવાલ લેખન છે એ યોગ્ય ગણાશે, બરાબર? પેલા તો એનું બંધારણ મિત્રો યોગ્ય હોવું જોઈએ. જો એનું બંધારણ જ યોગ્ય નહીં હોય તો તમે છે આગળ કશું કરી શકવાના નથી, બરાબર? તો આગળ આપણે જે ચિહ્નોનું મહત્વ સમજ્યા, બરાબર? આવા ઘણા બધા ચિહ્નો છે જે આપણે ભણવાના છે. જો ચિહ્નોનું આપણે ધોરણ 11 થી શરૂ કરવાનું છે. આપણે ખ્યાલ છે કે ધોરણ 12 ની અંદર દરેક વિદ્યાર્થીને બોર્ડની એક્ઝામ પાસ કરવાની છે, બોર્ડની પરીક્ષા પાસ કરશું, પણ એની અંદર ભાષાનો વિષય એટલે કે ગુજરાતી અને જેની અંદર ચિહ્નોનું મહત્વ જે ખૂબ જ આપેલું છે, બરાબર? ત્યાં તમારે કોઈ પુસ્તક લઈને બેસવાનું નથી. એટલે દરેક વિદ્યાર્થી જો ચિહ્નોનું મહત્વ સમજે અને ચિહ્નોના મહત્વને આધારે જો ગુજરાતીનું લખાણ કરશે તો એના માટે ખૂબ સરળ છે એ રહેશે કે ગુજરાતીની અંદર તમે સામાન્ય નિબંધ લખો છો, પત્ર લખો છો, અરજી લેખન, અહેવાલ લેખન, આ બધું જે કરો છો, બરાબર, એ સંક્ષેપીકરણ કરો છો તો એની અંદર પણ ઘણા બધા ચિહ્નો છે ઉમેરવા પડે છે. પણ એ ચિહ્નો ક્યારે અને કેવી રીતે ઉમેરવા એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જો એની માહિતી જ આપણને ખ્યાલ નહીં હોય, બરાબર, એનું મહત્વ જ ખ્યાલ નહીં હોય તો આપણે ચિહ્ન છે એ કેવી રીતે મૂકવાના, બરાબર? માનો કે તમે કોઈ પણ વિષયનું, કોઈ શાસ્ત્રનું લખાણ કરો છો તો એની અંદર કોઈ ચિહ્ન ન હોય તો ચાલે છે, કારણ કે એની અંદર કોઈ તમારું ચિહ્નોનું મહત્વ છે એ દર્શાવેલું નથી. પણ ગુજરાતી વિષય જ ભાષાનો વિષય છે એટલે તમારે શું કરવાનું છે તો દરેક વિદ્યાર્થીએ ચિહ્નોનું મહત્વ છે એ સમજવું ખૂબ જરૂરી છે, બરાબર? તો હાલ આપણે છે ચિહ્ન છે એ વિશે થોડીક માહિતી લઈએ. ગુરુ વિરામ, બરાબર? તો તમે સામાન્ય રીતે તમે જુઓ છો કે તમે કોઈ શબ્દ લખો છો ત્યારે તમે કોઈ શબ્દનો, માનો કે તમને કોઈ એક વિષય પર વર્ણન કરવા માટે તમને કોઈ ટોપિક આપેલો છે, બરાબર? તો એના વિશે તમે થોડું વર્ણન કરો છો ત્યારે
તમને કોઈ વિષય, માનો કે તમને એવું કીધું છે કે વર્ણ કેટલા છે, વર્ણ 4 છે, આના વિશે તમારે જણાવવાનું છે, બરાબર. મેં તમારી સામે ઉદાહરણ લખેલું છે. ત્યારે તમે 2 ટપકા કરો છો. માનો કે તમે દુઃખ શબ્દ લખો છો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે દુઃખ લખતી વખતે તમે જે અહીંયા ગુરુ વિરામ કરો છો, બરાબર. તો આ ગુરુ વિરામ પણ ઘણું બધું કહી જાય છે અને એનું પણ મહત્વ ઘણું બધું છે, બરાબર. તો આવા ગુજરાતીની અંદર ઘણા બધા નિશસ્ત્રીકરણ લખો, નિશુલ્ક લખો. નિશુલ્ક શબ્દ લખતી વખતે પણ તમે શું કરો છો, માનો કે તમે અહીંયા લખ્યું નિશુલ્ક. નિશુલ્ક એટલે શું થાય? આવો જ શબ્દ છે તમારી ગુજરાતીની અંદર આવે છે કે વિનોબા ભાવે નિશુલ્ક વર્ગ ચલાવતા. નિશુલ્ક એટલે કેવા? તો કે કોઈ પણ પ્રકારની ફી વસૂલ્યા વગર એ કેટલાક અભણ લોકોને, કેટલાક એવા વિદ્યાર્થીઓ જે ભણી નથી શકતા એના માટે છે આવા વર્ગો ચલાવતા, એને છે એ અભ્યાસ કરાવતા. હવે આ નિશુલ્ક લખેલું છે એની વચ્ચે મિત્રો 2 ટપકા આપેલા છે. કેટલા? 2. દુઃખ શબ્દ લખો ત્યારે એની વચ્ચે પણ તમે 2 ટપકા મેકો છો. આ 2 ટપકા તરીકે ઓળખાતું એટલે ચિહ્નને શું કહેવાય? ગુરુ વિરામ, બરાબર. તમે જોઈ શકો છો કે મેં તમારી સામે લખેલું છે આ ગુરુ વિરામ છે, બરાબર, જે તમે 2 ટપકા તરીકે ઓળખો છો. હવે આપણે ગુરુ વિરામની થોડીક માહિતી છે લઈએ. ગણતરી કરવી હોય, યાદી આપવી હોય કે વર્ણન કરવું હોય ત્યારે શું કીધું? માનો કે તમે કોઈ ગણતરી કરો છો, કોઈ વિશે વર્ણન કરો છો ત્યારે ગુરુ વિરામ મુકાય છે, બરાબર. મિત્રો યાદ રાખજો, ગુરુ વિરામ છે ક્યારે મૂકવામાં? પ્રશ્નાર્થ ચિહ્નની મેં તમને વાત કરી કે કોઈને તમે પ્રશ્ન પૂછો છો ત્યારે તમે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો છો. અલ્પ વિરામ ક્યારે મૂકો છો? તો કે જ્યારે તમારે કોઈ લખાણ કરો છો, કોઈ વાત કરો છો ત્યારે તમે બોલતા બોલતા થોડા અટકો છો, બરાબર. તો તમે છે એ અલ્પ વિરામ મૂકો છો. વાક્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ મૂકો છો. તો એ જ રીતે ગુરુ વિરામની વાત કરીએ તો ગુરુ વિરામની અંદર તમને એ જણાવેલું છે કે ગણતરી કરવી હોય, વર્ણન કરવું હોય ત્યારે ગુરુ વિરામનો ઉપયોગ જે થાય છે, ગુરુ વિરામ છે એ મુકાય છે. તો આપણે જોઈએ ઉદાહરણની અંદર મેં લખ્યું કે વર્ણ 4 છે. વર્ણ કેટલા છે? સોરી, વર્ણ કેટલા છે? તો કે 4 છે. આ વર્ણ 4 છે આવું કહીને મેં તમારી સામે અહીંયા 2 ટપકા લખેલા છે. આ 2 ટપકા એટલે શું? તો કે ગુરુ વિરામ, બરાબર. અહીં શું કીધું કે ગણતરી કરવી હોય, વર્ણન કરવું હોય, બરાબર. વર્ણન કરવું છે, અહીં તમારે દર્શાવવાનું છે વર્ણ 4 છે, બરાબર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે આપણે વર્ણ 4 છે એના વિશે આપણે વર્ણન કરવાનું છે, બરાબર. તો તમે લખાણ કરતી વખતે તમને એવો કોઈ પ્રશ્ન પૂછેલો છે તો તમે નીચે લખશો વર્ણ 4 છે, બરાબર. અને આવું લખ્યા પછી તમે વચ્ચે ગુરુ વિરામ મૂકો છો. ગુરુ વિરામ એટલે કે 2 ટપકા મૂકો છો, બરાબર. આ 2 ટપકા મેં મૂક્યા છે. શા માટે? તો કે આપણે વર્ણન કરવાનું છે, બરાબર. કે વર્ણ 4 છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બરાબર. આપણે વર્ણન કરવું છે. કોનું વર્ણન કરવું છે? તો કે વર્ણનું. વર્ણ એટલે કે જે પણ કઈ જાતિ છે, બરાબર. તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અહીંયા શું કીધું? વર્ણન કરવું, ગણતરી કરવી ત્યારે ગુરુ વિરામ મુકાય છે. અહીંયા મેં તમારી સામે લખ્યું કે વર્ણ 4 છે, આપણે 4 વર્ણનું વર્ણન કરવાનું છે. તો એ 4 વર્ણ કયા? તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બરાબર. તો અહીંયા વર્ણ 4 છે, પછી આ ગુરુ વિરામ શા માટે મૂક્યું? તો કે વર્ણન કરતી વખતે તમે જ્યારે આગળ એનું વર્ણન કરવાના છો ત્યારે તમારે અગાઉ છે શું મૂકવાનું છે? ગુરુ વિરામ મૂકવાનું છે, બરાબર. પછી આપણે જોઈએ જીવનમાં 3 વસ્તુ જરૂરી છે. હવે તમે કોઈ વર્ણન કરો છો, બરાબર. તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા જીવનની અંદર 3 વસ્તુ કઈ જરૂરી છે, તો નીચે તમે જવાબની અંદર લખશો કે જીવનની અંદર 3 વસ્તુ જરૂરી છે: હવા, પાણી અને ખોરાક, બરાબર. તમારે છે કોનું વર્ણન કરવાનું છે? તો કે જીવનમાં 3 વસ્તુ જરૂરી છે અને પછી આપણે શું મૂક્યું છે? ગુરુ વિરામ, બરાબર. એટલે તમને સમજવાનું માત્ર એટલું જ છે કે જ્યારે કોઈ વર્ણન કરો છો, કોઈ ગણતરી કરો છો ત્યારે તમારે 2 ટપકા એટલે કે ગુરુ વિરામ છે એ મૂકવો પડે અને ત્યારબાદ તમે છે એનું વર્ણન કરી શકો, બરાબર. અહીંયા શું કીધું? વર્ણ 4 છે, પછી અહીંયા તમારી સામે ગુરુ વિરામ મૂકેલું છે. વર્ણ 4 એટલે ક્યાં? તો કે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર. જીવનની અંદર 3 વસ્તુ જરૂરી છે. અહીંયા શું લખ્યું? જીવનમાં 3 વસ્તુ જરૂરી છે.
તો એના વિશે આપણે વર્ણન કરવાનું છે કે કઈ 3 વસ્તુ, બરાબર. તો એ પહેલા આપણે શું કરશું તો કે ગુરુ વિરામ મૂકશું. 3 વસ્તુ કઈ તો કે હવા, પાણી અને ખોરાક. આ 3 વસ્તુ વગર મનુષ્યનું જીવન છે ટકી શકતું નથી, બરાબર. તો આપણે આનું વર્ણન કર્યું છે. તો વર્ણન કરવી, કોઈ ગણતરી કરો છો, માનો કે તમે કોઈ ગણતરી કરો છો, તો ગણતરી કર્યા પહેલા તમને કીધું કે આટલાની ગણતરી તમારે કરવાની છે, વિદ્યાર્થી કેટલા છે, પછી તમે શું મૂકશો તો કે તમે છે એ ગુરુ વિરામ મૂકશો. ગુરુ વિરામ એટલે કે 2 ટપકા. તમે જુઓ, તમે દુઃખ લખો છો, દુઃખ શબ્દ લખતી વખતે પણ તમે દુઃખ કરી અને વચ્ચે 2 ટપકા મૂકો છો. આને શું કહેવાય છે? આને ગુરુ વિરામ કહેવાય છે. એનું મહત્વ પણ ઘણું બધું છે, બરાબર. એટલે આવા ચિહ્નની માહિતી છે આપણી પાસે હોવી જોઈએ, કારણ કે આગળ હવે ધોરણ 11, 5 કર્યા પછી આપણે ધોરણ 12 ની અંદર છે એ જે ભાષાના વિષયની અંદર જે બોર્ડના પ્રશ્નપત્રો તમે દો છો, બરાબર. એટલે બોર્ડનું પેપર તમે જ્યારે દો છો ત્યારે એની અંદર ગુજરાતી ભાષાનું મહત્વ છે ઘણું બધું હોય છે. એટલે ગુજરાતી ભાષાની અંદર આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. ઘણા મિત્રો કહે છે કે ચિહ્નનો કોઈ ચોક્કસ નિયમ છે. હા, ઘણા બધા એવા ચિહ્ન છે કે જેનો ચોક્કસ નિયમ છે, બરાબર. ગુરુ વિરામ છે તમે ક્યારે મૂકી શકો, પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે મૂકી શકો, અલ્પ વિરામ ક્યારે મૂકી શકો, બરાબર. અલ્પ વિરામની અંદર પણ મેં તમને વાત કરી કે અલ્પ વિરામ એટલે કે કોઈ વાક્ય બોલો છો અને સહેજ અટકો છો ત્યારે તમારે અલ્પ વિરામ મૂકવાનું છે. અર્ધ વિરામ કોને કહેવાય તો કે સહેજ અટક્યા પછી થોડું વધારે અટકો અને પૂર્ણ વિરામ પહેલા, તો તમે અર્ધ વિરામ મૂકી શકો છો. પૂર્ણ વિરામ ક્યારે મૂકો છો તો કે વાક્ય પૂર્ણ થયા પછી. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે મૂકો છો તો કે તમે કોઈને પ્રશ્ન કરો છો ત્યારે તમે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો છો, બરાબર. એટલે આવા ચિહ્નોનું મહત્વ છે ઘણું બધું સમજવું જરૂરી છે. તો જ આપણે ગુજરાતીની અંદર છે આપણું લખાણ છે એકદમ સચોટ હશે, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ ગુરુ વિરામ. ફરીવાર ગુરુ વિરામ કોને કહેવાય? ગુરુ વિરામ એટલે કે કોઈ ગણતરી કરો છો, કોઈ વર્ણન કરો છો ત્યારે તમારે એની પહેલા ગુરુ વિરામ મૂકવો જરૂરી છે. અહીંયા મેં તમારી સામે ઉદાહરણ તરીકે લખેલું છે વર્ણચાર છે. આ વર્ણચાર વિશે આપણે વર્ણન કરવાનું છે, બરાબર. વર્ણચાર છે પછી આપણે શું મૂક્યું છે? ગુરુ વિરામ, બરાબર. શા માટે તો કે આપણે એનું વર્ણન કરવાનું છે. વર્ણચાર છે કયા કયા તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જીવનમાં 3 વસ્તુ જરૂરી છે. જીવનમાં કઈ 3 વસ્તુ જરૂરી છે એનું પણ આપણે વર્ણન કરવાનું છે. તો ત્યારબાદ આપણે જોશું શું મૂકેલું છે? ગુરુ વિરામ. જીવનમાં 3 વસ્તુ જરૂરી છે. મનુષ્ય જીવનની અંદર કઈ 3 વસ્તુ જરૂરી છે તો કે હવા, પાણી અને ખોરાક. આ 3 વસ્તુ છે એ જરૂરી છે. ત્યારબાદ જોઈએ કે અવતરણ ચિહ્ન, બરાબર. હવે તમે કોઈ અવતરણ ચિહ્નની અંદર તમે ઘણા બધા વિદ્યાર્થી છે એ કોઈ વ્યક્તિ છે એના વિશે કહેલું હોય, કંઈક બોલેલું હોય ત્યારે આપણે અવતરણ ચિહ્ન મૂકવું. હા, એવો પણ પ્રશ્ન બને કે બેવડું અવતરણ ચિહ્ન મૂકવું કે એક વડું, બરાબર. એ તો એના અંદર જ જે પણ કઈ પ્રશ્નો આપેલો હોય એને આધારિત રહે, બરાબર. આપણે એ પણ જોઈશું કે બેવડું અવતરણ ચિહ્ન ક્યારે મૂકવું, એક વડું અવતરણ ચિહ્ન ક્યારે મૂકવું, બરાબર. એટલે હવે આપણે અવતરણ ચિહ્નની માહિતી મેળવવાની છે કે અવતરણ ચિહ્ન કોને કહેવાય, બરાબર. અવતરણ ચિહ્નનું મહત્વ શું છે? કોઈના બોલેલા શબ્દો કે કોઈની વાત જો તેમના જ શબ્દમાં રજૂ કરવાની હોય. શું કીધું છે? કોઈના બોલેલા શબ્દો. માનો કે ગાંધીજી કશું બોલે છે, બરાબર. તો ગાંધીજી જે પણ વાક્ય બોલે છે એના વિશે આપણે જ્યારે વાત કરવાની છે ત્યારે આપણે અવતરણ ચિહ્નની અંદર એ વાતને આવરી લેશું, બરાબર. એ શું કીધું? કોઈના બોલેલા શબ્દો કે કોઈની વાત જો તેમના જ શબ્દોમાં રજૂ કરવાની હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે, બરાબર. માનો કે મેં તમારી સામે ઉદાહરણ લખેલું છે ગાંધીજી કહે છે. એ શું કીધું? કોઈના બોલેલા શબ્દ. અહીંયા કોણ બોલે છે? ગાંધીજી કહે છે, બરાબર. અહીંયા ગાંધીજી કહે છે એટલે અહીં શું કરવાનું છે તો કે ગાંધીજી જે કહે છે, ગાંધીજીના જે શબ્દ વપરાયેલા છે એને આપણે અવતરણ ચિહ્નની અંદર આવરી લેવાના છે, બરાબર. અવતરણ ચિહ્નનું મહત્વ શું છે? અવતરણ ચિહ્ન ક્યારે વપરાય? કે માનો કે કોઈના બોલેલા શબ્દો છે, બરાબર, કે કોઈની બોલેલી વાત છે. કોઈના બોલેલા શબ્દ, કોઈની બોલેલી વાત એ શબ્દમાં રજૂ કરવાની હોય ત્યારે આપણે અવતરણ ચિહ્ન છે એ મૂકી શકીએ, બરાબર. કે ગાંધીજી કહે છે ક્ષમા એ વીરોનું આભૂષણ છે, બરાબર. ક્ષમા એ વીરોનું આભૂષણ છે. આ ક્ષમા જે શબ્દ છે
એ ગાંધીજીએ કહેલો છે, ગાંધીજીએ બોલેલો છે, બરાબર. એટલે આ ક્ષમાને આપણે જે અવતરણ ચિહ્નની અંદર આવરી લીધો છે. શું કીધું છે? કોઈના બોલેલા શબ્દ. કોણ બોલે છે? ગાંધીજી કહે છે, બરાબર. ગાંધીજી પણ કે, વિવેકાનંદ કે, વિનોબા કે, કોઈ પણ કે, પણ એના બોલેલા જે શબ્દ છે, જે મહત્વ ધરાવે છે, એને આપણે શું કરવાના છે? તો કે અવતરણ ચિહ્નની અંદર આવરી લેવાના છે. મિત્રો, તમે બોર્ડનું પેપર લખો છો એટલે તમને ખ્યાલ છે, ધોરણ 11 ના વિદ્યાર્થી છે, હાલ ધોરણ 10 પાસ કરીને આવેલા છે, બરાબર. એટલે દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે જ્યારે તમે ગુજરાતીનું પેપર લખો છો એની અંદર એક સંક્ષેપીકરણ પણ આવે છે, બરાબર. તો સંક્ષેપીકરણની અંદર ક્યારેક એવું પણ બને, કોઈ એવું વાક્ય છે એને આપણે ડબલ અવતરણ ચિહ્નની અંદર પણ મૂકીએ છીએ. પછી એવું કીધેલું કે પ્રશ્નનું એટલે કે એનું યોગ્ય શીર્ષક આપો. ઉપર આપેલા ગદ્યનું યોગ્ય શીર્ષક આપો. જ્યારે તમારે યોગ્ય શીર્ષક આપવાનું, એટલે ખ્યાલ છે કે શીર્ષક છે હંમેશા કેવું હશે? તો કે ટૂંકું અને ટચ હશે, બરાબર. એટલે એના વિશે આપણે જ્યારે શીર્ષક આપીએ છીએ ત્યારે આપણે સિંગલ અવતરણ ચિહ્નની અંદર એ મૂકીએ છીએ. શા માટે? તો કે આખા ગદ્યની અંદર કહેલી કોઈ વાત છે, કોઈ શબ્દો છે, એ આપણે થોડામાં જ આવરી લેવાનું છે, બરાબર. એટલે આપણે અવતરણ ચિહ્ન છે મૂકીએ છીએ. એટલે અવતરણ ચિહ્ન છે મૂકવા પણ જરૂરી છે. શીર્ષક લખો, બરાબર. છેલ્લે તો ખાસ યાદ રાખવાનું કે શીર્ષક લખતી વખતે છેલ્લે તમારે અવતરણ ચિહ્નની અંદર આવરી લેવું પડે, બરાબર. અહીંયા શું કીધું? કોઈના બોલેલા શબ્દ, કોઈની બોલેલી વાત, એને આપણે છે એ અવતરણ ચિહ્નની અંદર ઉપયોગ કરશું. ગાંધીજી કહે છે, આ ગાંધીજી બોલે છે. કોઈના બોલેલા શબ્દ. શું કીધું છે? કોઈના બોલેલા શબ્દ કે કોઈની વાત જો તેમના જ શબ્દોમાં રજૂ કરે. આપણે ગાંધીજીની વાત છે, ગાંધીજીના શબ્દોમાં જ રજૂ કરવાની છે. એટલે આપણે શું કરશું? તો કે આપણે એ અવતરણ ચિહ્નની અંદર આવરી લેવાની છે, બરાબર. કે ક્ષમા એ વીરોનું આભૂષણ છે. આ ક્ષમા એ વીરોનું આભૂષણ છે એ આપણે અવતરણ ચિહ્નની અંદર આવરી લીધું છે. શા માટે? કારણ કે અહીંયા શું કીધું? કોઈની બોલેલી વાત એમના જ શબ્દમાં જ્યારે રજૂ કરવાની હોય ત્યારે આપણે અવતરણ ચિહ્ન છે એ મૂકવાના છે, બરાબર. એટલે અહીંયા આપણે ગાંધીજીની જ વાત આપણે રજૂ કરીએ છીએ, એના શબ્દમાં રજૂ કર્યું કે ક્ષમા એ વીરોનું આભૂષણ છે. આ કોની કહેલી વાત છે? ગાંધીજીની કહેલી વાત, બરાબર. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે, બરાબર. સ્વામી વિવેકાનંદ કહે છે. કોઈના, ફરીવાર કહું છું મિત્રો, કોઈના બોલેલા શબ્દ, એની જ વાત આપણે એના જ શબ્દમાં રજૂ કરવાની છે. માનો કે તમારા જ બોલેલા શબ્દ છે, તમારા જ બોલેલા શબ્દ આપણે તમારી વાતની અંદર જ રજૂ કરવાના છે, તમારા શબ્દોની અંદર રજૂ કરવાના છે. તો આપણે શું મૂકશું? અવતરણ ચિહ્ન મૂકશું, બરાબર. એટલે આપણે ગાંધીજીનું વાક્ય પણ જોયું. હવે સ્વામી વિવેકાનંદનું વાક્ય પણ જોઈએ કે સ્વામી વિવેકાનંદ કહે છે કે, બરાબર. હવે સ્વામી વિવેકાનંદે કહેલી જે વાત છે આપણે તેના જ શબ્દમાં રજૂ કરવાની છે. સ્વામી વિવેકાનંદ છે શું કહેતા? ઉઠો, બરાબર. ઉઠો પછી આપણે અલ્પ વિરામ મૂકેલું છે. અલ્પ વિરામ છે શા માટે? તો અલ્પ વિરામનું મહત્વ છે મેં તમને સમજાવેલું કે અલ્પ વિરામ ક્યારે મુકાય? તો કે સહેજ અટકો ત્યારે અલ્પ વિરામ, અને અર્ધ વિરામ ક્યારે? તો કે સહેજ અટક્યા પછી થોડું વધારે અટકવાનું થાય ત્યારે તમે અર્ધ વિરામ મૂકો છો, બરાબર. એટલે અહીંયા આપણે હાલ ગુરુ વિરામની વાત કરીએ છીએ, સોરી અવતરણ ચિહ્નની વાત કરીએ છીએ, પણ અવતરણ ચિહ્નની અંદર અહીંયા જ્યારે અલ્પવિરામની વાત આવી છે ત્યારે આપણે અલ્પવિરામ વિશે પણ ચર્ચા કરી, બરાબર. અગાઉના ક્લાસની અંદર આપણે જોયું કે અલ્પવિરામ ક્યારે મુકાય. તો કે અહીંયા શું કીધું? કોઈના બોલેલા શબ્દ કે કોઈની વાત એના જ શબ્દમાં રજૂ કરીએ ત્યારે છે અવતરણ ચિહ્ન મુકાય. હવે સ્વામી વિવેકાનંદ વિશે જોવાનું છે. સ્વામી વિવેકાનંદ કહે છે, અને આપણે શું મૂક્યું? અવતરણ ચિહ્ન. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે આપણે અહીંયા શું મૂક્યું? અવતરણ ચિહ્ન, બરાબર. કારણ કે વિવેકાનંદના બોલેલા જે શબ્દ છે આપણે એના જ શબ્દ, એની વાત છે એના શબ્દોની અંદર રજૂ કરવાની છે ત્યારે અવતરણ ચિહ્ન છે એ મુકાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે અવતરણ ચિહ્ન છે એ ઘણીવાર છે એવું બને છે કે ખ્યાલ ન હોય મિત્રો વિદ્યાર્થી કે અવતરણ ચિહ્ન એક વડું મૂકવું ક્યારે અને બે વડું અવતરણ ચિહ્ન ક્યારે મૂકવું. તો મિત્રો એનો કોઈ ચોક્કસ નિયમ નથી, બરાબર. એવું કહેવામાં આવેલું છે કે આપણે જોઈએ અવતરણ ચિહ્ન એક વડું વાપરવું કે બે વડું વાપરવું એ પ્રત્યે ચોક્કસ નિયમ નથી. મેં તમને હમણાં જ વાત કરી તે અંદર મૂકવાનું વાક્ય ટૂંકું હોય, બરાબર. માનો કે તમે કોઈ અંદર એવું વાક્ય કોઈની કહેલી વાત ગાંધીજી કહે છે અને કોઈ એની અંદર એવી વાત છે કે એકદમ ટૂંકી ટચ છે, તો આપણે એક વડા અવતરણ ચિહ્નની અંદર મૂકીશું.
હોય તો એક વડું અને લાંબુ હોય તો બે વડું વાપરવું. માનો કે ગાંધીજીએ કહેલી વાત છે કોઈ લાંબી આપેલી છે, બરાબર, તો આપણે શું કરશું, તો બે વડા અવતરણ ચિહ્નની અંદર મૂકશું અને ગાંધીજીએ કહેલી કોઈ વાત, શું કીધું, કોઈના બોલેલા શબ્દ, કોઈની બોલેલી વાત એના શબ્દમાં રજૂ કરવાની હોય ત્યારે છે અવતરણ ચિહ્ન મૂકવું. પણ બેવડું અવતરણ ચિહ્ન ક્યારે મૂકશો અને એક વડું અવતરણ ચિહ્ન ક્યારે મૂકશું? તો બેવડું અવતરણ ચિહ્ન ક્યારે મૂકશો, તો કે જ્યારે કોઈ અંદર કહેલી વાત છે એ લાંબી હોય ત્યારે બેવડું અવતરણ ચિહ્ન અને અંદર કહેલી વાત છે ટૂંકી હોય, બરાબર, તો આપણે એક વડું અવતરણ ચિહ્ન. જો એ શું કીધું, તો કે એનો નિયમ કોઈ ચોક્કસ નથી કે એની અંદર મૂકવાનું વાક્ય છે એ એક વડું હોય તો લાંબુ હોય, જો એટલે કે એક વડું ટૂંકું વાક્ય હોય તો એક વડું મૂકવાનું અને લાંબુ વાક્ય હોય તો બે વડું મૂકવાનું, બે વડું વાપરવું, એમ કહી શકાય. પણ એમ ન પણ કહી શકાય. શું કીધું, એમ કહી પણ શકાય અને એમ ન કહી પણ શકાય. શા માટે એવું, શા માટે કીધું, તો આપણે જોઈએ. જો બહુ તો એવું કહી શકાય, વધારે ને વધારે એવું કહી શકાય કે એક વડું અને લાંબુ હોય તો બે વડું વાપરવું. એમ નહીં કે જ્યારે પણ તમે કોઈ ચિહ્નનો ઉપયોગ કરો છો કે જે અવતરણ ચિહ્ન અંદર પણ જેવી જગ્યાએ આવે છે એ અવતરણ ચિહ્ન વાપરવું પડે ત્યાં બેવડું અવતરણ ચિહ્ન, બરાબર. હવે જો પેલા તો જ્યાં તમને યોગ્ય લાગે છે કે આ વાક્ય છે કોઈ વ્યક્તિએ કહેલી છે અને લાંબી વાત છે તો આપણે બેવડા અવતરણ ચિહ્નની અંદર મૂકીશું અને કોઈ વાત છે એ ટૂંકી છે તો આપણે છે એક વડા અવતરણ ચિહ્નની અંદર મૂકીશું. અને અંદર એક વડું અથવા બહાર એક વડું, એક વડું એટલે કે ડબલ અવતરણ ચિહ્ન, સોરી, એક વડું એટલે કે સિંગલ અવતરણ ચિહ્ન તમે કહો છો, બેવડું એટલે ડબલ અવતરણ ચિહ્ન, એક વડું અને અંદર બેવડું એમ વાપરવું જોઈએ, બરાબર. એટલે અવતરણ ચિહ્નની વાત કરી કે અવતરણ ચિહ્ન, માત્ર અવતરણ ચિહ્નની વાત આપણે યાદ રાખવાની છે કે અવતરણ ચિહ્ન ક્યારે મૂકવું, બરાબર. તો કે કોઈના બોલેલા શબ્દ, કોઈની બોલેલી વાત એના જ શબ્દમાં રજૂ કરવાની હોય ત્યારે અવતરણ ચિહ્ન મૂકશું. ગાંધીજી કહે છે, આપણે છે આ વાક્ય ગાંધીજીના બોલેલા શબ્દની જ અંદર રજૂ કરવાની છે કે ક્ષમા એ વીરોનું આભૂષણ છે, બરાબર. ગાંધીજીના બોલેલા શબ્દ આપણે ગાંધીજીના વાતના અંદર આપણે રજૂ કર્યા. પછી આપણે વિવેકાનંદનું જોયું કે વિવેકાનંદ કહે છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આપણે વિવેકાનંદનું જે પણ કઈ શબ્દ છે, વાત છે, આપણે એના શબ્દની અંદર રજૂ કરી, બરાબર. ત્યારે આપણે અવતરણ ચિહ્ન છે એ મૂકશું. પછી આપણે એવું પણ જોઈએ, અહીંયા મેં તમને બેવડા અવતરણ ચિહ્નનું ઉદાહરણ છે આપેલું, બરાબર, કે સ્વામી વિવેકાનંદ, બરાબર. સ્વામી વિવેકાનંદ, આપણે સ્વામી વિવેકાનંદ વિશે જોઈએ તો કે બધા ધર્મને સરખા ગણી. સ્વામી વિવેકાનંદનું વાક્ય છે કે બધા ધર્મને સરખા ગણી સર્વ ધર્મ સંભાવ કેળવવો, બરાબર. કારણ કે આ વિવેકાનંદનું એક લાંબાણપૂર્વક વાક્ય છે તો એની અંદર આપણે જોઈએ કે થોડે દૂર, બરાબર, એટલે કે અહીં જોઈએ બધા ધર્મને સરખા ગણે, અહીં કઈ અવતરણ ચિહ્ન આવતું નથી. પછી અહીંયા આપણે અવતરણ ચિહ્ન મૂક્યું, પણ કયું અવતરણ ચિહ્ન, તો કે ડબલ અવતરણ ચિહ્ન સર્વ ધર્મ સંભાવ કેળવવો, બરાબર. તો કે લંબાણપૂર્વક છે આખું વાક્ય છે તો ત્યારે આપણે ડબલ અવતરણ ચિહ્ન છે એ મૂકીશું, બરાબર. એટલે અવતરણ ચિહ્નનું મહત્વ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. પછી જોઈએ લોપક ચિહ્ન, બરાબર. લોપક ચિહ્ન કોને કહેવાય? તો મિત્રો તમને ખ્યાલ હશે કે કોઈ લેખક છે પોતાની ભાવ માધુર્યતા બેસાડવા માટે, પોતાના જે પણ કઈ શબ્દ છે એમાં મધુરતા લાવવા માટે, એમાં ભાવ સચોટ કરવા માટે એ પોતે કોઈ કાવ્ય લખે છે તો કાવ્યની પંક્તિ જે છે એ નીચે કેટલાક ટપકા મૂકેલા હોય. પાઠની અંદર પણ આવું બને, કેટલાક ટપકા મૂકેલા હોય તો આપણે એવું કહીએ કે વાક્ય છે અધૂરું છે, વાક્ય લેખક લખે છે અને એ વાક્ય અધૂરું છે ત્યારે છે આ લોપક ચિહ્ન એને કહેવાય. શું કહેવાય? લોપક ચિહ્ન, બરાબર. લોપક ચિહ્ન છે કેવું છે તો કે આવી રીતે આ ટપકા છે, કોઈ વાક્ય લખેલું છે અને પછી છે આવી રીતે ટપકા છે તો આપણે છે એને લોપક ચિહ્ન કહીએ છીએ, બરાબર. તો લોપક ચિહ્નની અંદર લેખકો છે ખાસ આવું કરે છે કે કાવ્ય પંક્તિ લખતા હોય તો કાવ્ય પંક્તિ લખતી વખતે એ પોતે અંતે છે કેટલાક ટપકા મૂકે છે. શા માટે? તો એમાં ભાવ માધુર્યતા બેસાડવા માટે, ભાવની સચોટતા દાખલ કરવા માટે પોતે છે લોપક ચિહ્નનો ઉપયોગ કરે છે, બરાબર. હવે આપણે જોઈએ કે લોપક ચિહ્ન કોને કહેવાય. જાણે કે નાના ટપકાની નાની હારમાળા, બરાબર.
આપણે નાના નાના ટપકા છે વાક્યને અંતે મૂકતા હોઈએ અને એવું પણ કહીએ કે લેખક છે એ બોલે છે ને વાક્ય અધૂરું હોય, આપણને ખ્યાલ જ હોય છે વાક્ય અધૂરું હોય ત્યારે છે આપણે ટપકા તમે જે મૂકો છો એને લોપક ચિહ્ન, ઘણાને એ તો પણ ખ્યાલ નહીં હોય કે લોપક ચિહ્ન કોને કહે. હા, આપણે ટપકા અવારનવાર જોઈએ છીએ પણ આપણે ખ્યાલ નથી કે આ ચિહ્નનું નામ શું છે. એને શું કહેવાય છે? લોપક ચિહ્ન કહેવાય. બરાબર. જાણે કે નાના નાના ટપકાની નાની હારમાળા. આ ચિહ્નને વિશેષ ઉપયોગ સાહિત્યિક ઉપયોગ એટલે કે કૃતિઓના કોઈ પણ લેખક કોઈ કૃતિ લખે છે, કોઈ કાવ્ય લખે છે, કોઈ પાઠ લખતી વખતે લેખકો આવી ખાસ બાબત ધ્યાનમાં રાખે છે કે મારે આગળ ભાવની સચોટતા ઊભી કરવાની છે એટલે મારે ચિહ્ન પણ અમુક છે મૂકવા પડશે. બરાબર. એને શું કીધું તો કે સાહિત્યિક ઉપયોગ, સાહિત્યની અંદર ઉપયોગ કરવા માટે કૃતિ ચોક્કસ હેતુસર કરવામાં આવે છે. બરાબર. ચોક્કસ હેતુ કેવો હોય છે? લેખક હોય કે કવિ હોય ગમે તે હોય એનો ચોક્કસ હેતુ શું હશે તો કે પાઠની અંદર પણ વાંચનારને અને જે પણ કઈ સાંભળનાર છે એને રસ પડે. બરાબર. તો જ છે એ આપણી કૃતિઓ છે એ અમુક સમયે નામાંકિત થશે. બરાબર. માનો કે કોઈ કાવ્ય છે, કોઈ પાઠ છે, બરાબર. આ લેખકે એક વાત છે કરી છે હું તમને હમણાં જ. બરાબર. એટલે શું કીધું કે કોઈ ચોક્કસ હેતુસર કરવામાં આવે છે. ભાવની સચોટ સાધવા માટે લેખક વાક્યને અધૂરું છોડી દઈ વાક્યને ચિત્ત. બરાબર. શું કીધું? લેખક વાક્ય છે એને અધૂરું છોડી દે છે, આગળથી કશું લખતા નથી અને કશાક ટપકા છે મૂકે છે કે લેખક વાક્યને અધૂરું છોડી. બરાબર. અહીં શું કીધું છે? લેખક વાક્યને અધૂરું છોડી વાક્યના ચિત્ત પર ચોક્કસ કડી કરવા માટે. બરાબર. એટલે ચોક્કસ કડી કરવા વાક્યને અંતે તેને લેખક મૂકે છે. મેં તમને હમણાં જ વાત કરી કે કોઈ પાઠ છે, કોઈ કાવ્ય છે એની અંદર લેખક પોતે અંતે છે એ ભાવની સચોટતા, માધુર્યતા દાખલ કરવા માટે કેટલાક નાના નાના ટપકા છે મૂકે છે અને એ ટપકાનો અર્થ શું થાય તો કે લોપક ચિહ્ન. બરાબર. તો એ લોપક ચિહ્ન શા માટે મૂકે છે તો કે આગળ એનો ભાવ છે એ દર્શાવે, એની ભાવ માધુર્યતા છે એ રહે. બરાબર. એટલે હવે દાખલા તરીકે આપણે જોઈએ આખરે કારાગૃહની એ બારીમાંથી, કારાગૃહ એટલે કે જેલની એ બારીમાંથી. બરાબર. હવે આ વાત છે જહાંગીર અને જહાંગીરના પુત્ર જે ઔરંગઝેબ છે, બરાબર, એની વાત છે કે એકવાર બને છે સમય એવો કે આની ઉપરથી એક નાની વાત યાદ આવે કે જે જહાંગીર છે એ કલાપ્રિય વ્યક્તિ હતા. બરાબર. એટલે જહાંગીર ના પુત્ર ઔરંગઝેબ જે છે એમને પોતાના પિતા પાસેથી ગાદી છે જૂટવી લે છે અને પોતાના પિતાએ કરાવેલી રાજ્યની અંદર જે કલાકૃતિ છે એને મિટાવવા માટે છે એ ઘણા બધા પ્રયાસો કરે છે અને પોતાના પિતાએ જે રાજ્યની અંદર કલાકૃતિ કરાવેલી હતી એને મિટાવી પણ દે છે. પણ જહાંગીરે બનાવેલો જે તાજમહેલ છે, જેમની પત્ની, બરાબર, પત્ની છે એમના મુમતાઝ શાહજહાંએ બનાવેલો જે તાજમહેલ છે, બરાબર, કે શાહજહાંએ બનાવેલો જે તાજમહેલ છે એ તાજમહેલ એમની કારાગૃહની અંદર એક નાની એવી બારી રાખે છે કે જેની અંદર શાહજહાં પોતાના મુમતાજની યાદમાં બનાવેલો તાજમહેલ છે એ જોઈ શકે. એટલે આ એની કાવ્ય પંક્તિ છે લેખકે મૂકેલી છે અને ઘણી બધી દુઃખદ પણ છે કે પોતાના જ પુત્રએ પોતાના પિતા પાસેથી ગાદી જૂટવી લે છે અને પોતાના પિતાએ કરાવેલા રાજ્યની અંદર જે કલાકૃતિ છે એનું નામ નિશાન મિટાવવાના પ્રયાસ કરે છે. કારણ કે શાહજહાં છે એક કલાપ્રિય વ્યક્તિ હતા. બરાબર. બધી જ સંગીત કલા છે, ચિત્રકલા છે, નૃત્ય કલા છે, એના વિશે એમને ઘણો બધો છે એ લગાવ હતો અને એના પુત્રએ જે છે એ કારાગૃહની અંદર શાહજહાંને નાખે છે અને એ કારાગૃહની અંદર એ જેલની અંદર નાની એવી બારી રાખે છે અને એ બારીની અંદરથી માત્ર છે શું જોઈ શકે છે તો કે પોતે જ બનાવેલા, પોતાના પત્નીની યાદમાં બનાવેલા, મુમતાઝની યાદમાં બનાવેલું તાજમહેલ છે એ જોઈ શકે છે. બરાબર. એટલે આ કડી છે એ લેખકે લખેલી છે. આપણે જોઈએ કે આખરે કારાગૃહની એ બારીમાંથી, એ જેલમાંથી તાજમહેલને ટીકીને, બરાબર, ટીકીને જોવું એટલે કે એક ધારી નજર કરવી, બરાબર, કે ક્ષીણ નજરથી જોઈ. આખરે કારાગૃહની એ બારીમાંથી તાજમહેલને ટીકીને નિરખતી શાહજહાંની આંખો પર આખરી અશ્રુનો પડદો, બરાબર, અશ્રુ એટલે કે એની જે આંખો છે એના આંખોની અંદરથી વહેતા જે આંસુ છે,
બરાબર, એની વાત કરી છે. આની અંદર એક દુઃખદ ભાવથી સચોટતા સાધેલી છે. અને જો તમે જોઈ શકો છો કે અહીંયા ટપકા મૂકેલા છે. શા માટે? વાક્યથી અધૂરું છે, વાક્ય જે પૂરું થયું નથી, પણ એની અંદર ભાવ બેસાડેલો છે, ઘણો બધો દુઃખનો ભાવ છે. બરાબર, અહીં શું કીધું કે આખરે કારાગૃહની એ બારીમાંથી તાજમહેલને ટીકી ટીકીને નિરખતી શાહજહાંની આંખો પર આખરી અશ્રુનો પડદો. બરાબર, એટલે આ વાક્ય અધૂરું છે એટલે અહીંયા છે લોપક ચિહ્ન, એટલે કે જે વાક્ય અધૂરું હોય અને ટપકાની નાની નાની હારમાળા હોય એને આપણે શું કહીશું? તો કે એને આપણે લોપક ચિહ્ન છે એ કહીશું. બરાબર, એટલે લોપક ચિહ્નની માહિતી મેળવી, અવતરણ ચિહ્નની માહિતી મેળવી અને ગુરુ વિરામની, એટલે તમને ખ્યાલ આવે કે ગુજરાતીની લખાણની અંદર જ્યારે તમે લખાણ કરો છો તો ક્યારે અને કેવી રીતે ચિહ્ન છે એ મૂકવા. એટલે બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે ચિહ્ન પણ ઘણું બધું મહત્વ છે એ દર્શાવે છે, અને ક્યારેક એવા ચિહ્ન પણ ઘણું બધું છે એ કહી જાય છે. બરાબર, એટલે આ ભાષાકીય વિષય છે અને આની અંદરથી આપણને ચિહ્ન છે એની માહિતી મેળવવી જરૂરી છે. બરાબર, એટલે આ પણ આવડવું ખૂબ આવશ્યક છે. આવા ચિહ્ન જે ઘણા બધા બાકી છે. બરાબર, આપણે એ હવે અગાઉના ક્લાસની અંદર લેશું. બરાબર, નમસ્તે.